દેશના બધા છોકરાનું આ સપનું તો એ જ છે કે આપણે બાઇક લઈને લદ્દાખથી મનાલી જવું કે પછી લદ્દાખ જવું. પણ આજે હું તમને એક એવી સત્ય ઘટના કહીશ કે તમે લદ્દાખ કે પછી મનાલી જવા માટે વિચારમાં પડી જાઓ. લદ્દાખ અને મનાલી વચ્ચેનો જે રસ્તો છે ને તેને લેહ મનાલી તરીકે ઓળખવામાં આવે છે. અને એ રસ્તામાં પેંગ અને ઝિંગઝિંગબાર સુધી એવો ખરાબ રસ્તો આવે છે કે ત્યાંના લોકોને સખત રિસ્ટ્રિક્શન આપવામાં આવી છે કે તમે તમારું વ્હીકલ બહુ જ ધીરે ચલાવો, સાવચેતીપૂર્વક ચલાવો, નકર અહીંયા એક્સિડન્ટ હોવાના મેક્સિમમ ચાન્સીસ છે. અને પેંગ અને ઝિંગઝિંગબારની વચ્ચે આવે છે ઘાટા લૂપ્સ. અહીંયા જ સાચી કહાની છે. 1999માં એક ટ્રક ડ્રાઈવર અને એનો હેલ્પર લદ્દાખથી મનાલી જવા નીકળ્યા. તે અચાનકનો સ્નો સ્ટોર્મ આવી ગયો હતો. આગળની વસ્તુ કાંઈ ના દેખાય અને ઓછામાં પૂરું એ ટ્રકનું એન્જિન બગડ્યું. ટ્રક ડ્રાઈવર અને હેલ્પરે ઘણી બધી કોશિશ કરી ટ્રક ચાલુ કરવાની, પણ ટ્રક ચાલુ ન છે. પછી ટ્રક ડ્રાઈવર કે અહીંથી 2 કિલોમીટર આગળ ગામડું છે, ત્યાંથી હું મેકેનિકને લેતો, તું ટ્રકમાં બેસ. 1 દિવસ થઈ ગયો, 2 દિવસ થઈ ગયા, 3 દિવસ થઈ ગયા. ટ્રક ડ્રાઈવર ન આવ્યો. ચોથે દિવસે ટ્રક ડ્રાઈવર મેકેનિકને લઈને આવ્યો અને ટ્રકનો દરવાજો ખોલ્યો, ત્યાં હેલ્પર મરી ગયો હતો. ઓબ્વિયસ વાત છે, 4 દિવસ આવી ઠંડીનું ખાધા પીધા વિના. કહેવાય છે કે આજ દિવસ સુધી એ હેલ્પરની આત્મા ઘાટા લૂપ્સમાં રખડે છે અને ત્યાંથી નીકળતા જતા લોકો પાસેથી બિસ્કિટ અને પાણી માંગે છે. જો તમે બિસ્કિટ અને પાણી આપી દો તો આશીર્વાદ, નકર પછી